બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાના ઘટનાના પડઘા હજી શમ્યા નથી. કોળી આગેવાન પર હુમલાની ઘટનાને લઈને ગુજરાતભરમાં ભારે વિરોધ થયો. તે વચ્ચે ગીર સોમનાથના ઉનામાં એક કોળી યુવકને કેટલાક શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવતા મામલો ગરમાયો છે. સમગ્ર ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે જે ઉના તાલુકાનો વિરસિંગ રોડ છે ત્યાંથી આજે ફરિયાદી રણજીત બાંભણિયા છે તે પોતાના મિત્ર સાથે કાર લઈને જઈ રહ્યા હતા અને એક જે દુકાન છે તે આગળ મોટરસાઇકલ ઊભી હતી ત્યારે આ કાર ચાલક ફરિયાદી છે તેમણે મોટરસાઇકલ હટાવવાનું કહેતા કોઈ બાબતે મોટરસાઇકલવાળો ઉશ્કેરાઈ ગયો, બોલાચાલી થઈ, વિવાદ થયો અને માથાકૂટ ઉગ્ર બની, જેમાં આ મોટરસાઇકલ ચાલકે પોતાના અન્ય સાગરીતોને બોલાવ્યા અને ત્યારબાદ રણજીત બાંભણિયા પર હુમલો કર્યો અને માર માર્યો. આ ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી, ફરિયાદ નોંધાવવામાં આવી, જેમાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનામાં શું કહી રહ્યા છે ફરિયાદી રણજીત બાંભણિયા, તેમને સાંભળો. મારું નામ રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા. રણજીતભાઈ, તમારી સાથે ગઈ રાત્રે કઈ ઘટના બની છે, શું છે સમગ્ર ઘટના, શું મામલો છે? એ 80 ફૂટના રોડે છે ને, એ લોકો કાયમી 10-10, 15-15 જણા ટોળું ઓળીને કાયમી સિગરેટ ને દારૂ ને બધું પીતા હોય. હું નથી નીકળ્યો તો મેં કીધું ભાઈ તમે અહીંયા બેઠો માં વયા જાવ ભાઈ. તો એ બધી અવારનવાર મેં 2-3 વાર એ લોકોને કીધેલું હતું. તો એ લોકો ડાયરેક્ટ સમીર ગેસ એજન્સી પછી હું પહોંચ્યો મારી ગાડી લઈને, ઇનોવા લઈને. એ ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ મને પેલા ગાડીના કાચ તોડી નાખ્યા, આવીને ડાયરેક્ટ મારવા માંડ્યા મને. બરોબર, મારો વિડીયો બનાવ્યો એ લોકોએ. વિડીયો બનાવીને પછી એ લોકોએ વાયરલ કર્યો. સમગ્ર મામલે તમે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ મેં કરી, મેં પોલીસમાં લખાવેલું હતું. મારો ચેન બેન એ બધું એ લોકો લઈ ગયા. બરોબર છે. તો એ લોકો 8 કે 9 જે વિડીયોમાં જોવો તમે 8 થી 9 થી 10 જણા મને મારે. વિડીયો ઓલા FIR માં એ લોકોએ 3 જણાના જ નામ લખેલા, 3 થી 4 જણા. તમારી માંગણી શું છે રણજીત? મને પૂરેપૂરો આમાં એ જ મળવો જોઈએ. આપણે સાંભળ્યા હતા ફરિયાદી રણજીત બાંભણિયા. તેમણે આ ઘટનામાં ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે જ આ મામલાની તપાસ છે તે ઉના પોલીસે કરીને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી અને આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો. એ સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે કે હવે જે આરોપીઓએ માર માર્યો હતો તેઓ માફી માંગતા નજરે પણ પડી રહ્યા છે. આ ઘટનાને લઈને ગીર સોમનાથના DYSP VR ખેંગારનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં NCP રોડ પર એક ઘટના બનેલ, જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા નાઓની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે ફરિયાદ BNSની કલમ 115(2), 352, 351, 324 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. જે બનાવની ઘટના એવી છે કે ફરિયાદી રણજીતભાઈ અને એના મિત્ર મિહિર વીરજીભાઈ પરમાર બંને સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને 80 ફૂટ રોડ પર ત્યાંથી પસાર થતા ત્યાં રસ્તા પર એક મોટરસાઇકલ પાર્ક હતું. જે મોટરસાઇકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી. અને ત્યારબાદ જે મોટરસાઇકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાઇકલવાળા ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહિરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો. અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાઇકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ 4 આરોપીની ઓળખ પોલીસે કરી છે. જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમશાહ જલાલી, અયાજ અતુલભાઈ મોગલ, આ ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે. તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ CCTVના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ CCTVને એના આધારે હાલ પોલીસ આમાં એક કલમ BNSની કલમ 109(1), 189(1), 189(2) અને 191(2) કલમ ઉમેરવાની તજવીજ હાથ પોલીસ કરી રહી છે.